અલે વિરમ હા એટલે મારો હારું દિવાળી તો જતી રહી. એટલે ઓ જતી રહી પૈસા પતી ગયા. અલે આ પૈસા પતી ગયા અને દિવાળી જતી રહી બરોબર. ઓવે દિવાળીમાં તો યાર આપડે ઘણાના બૂચ માર્યા ને. એટલે લોટ માર્યા બહુ જ તે લોકો ના ફોન નો અલે આ હું તો શું કર્યું તું ખબર હા બેસતું વાળ આવ્યું ને ઓહો તે બેસતા વાળમાં મારા તો યાર પૈસાની તંગી ઓહો તારા મારા બેન ની જબ્બર તંગી અને હતી. આપડે તો લોકોનો વત કર્યો વાત જ કરે જે આયો હું તો મીઠાઈ બીઠાઈ નતો લઈ ગયો યાર. તું પેલું માવા મીઠાઈ લઈને તું મને આલવા દે કને બૂચ મારી તું. અલે એ તો મને એક જણ ને આલી તી. પેલો કોક કરશન કાકો કયું કોક નામ લેતો તું તું. હા અમાર પડોશી કરશન કાકા બરોબર તે ખબર હા 52 ના દારા મારે જો કરવું છું મીઠાઈ નથી ખબર હા તે મારું બેટું હા આમ 52 ના દારા બધાના ઘેર રોમ રોમ તો કરવા જવું પડે ને તે હું તો રોમ રોમ કરવા જાઉં ને એટલે એને બંને ચા પર દરિયો ઉઠાઈ જ લઉં. અને ખબર મારી વાત પાછું દાખલા તરીકે તારા ઘેર રોમ રોમ કરવા આવ્યો હોય ને તો આખા તો આમાં ચા 5 વખત ના ઘેર ઓટા મારી જ દેવાના. એટલે આ આમાં કેવું થયું ખબર કે દિવાળી હતી ને તે એક ચંપલ ની જોડી ચોરીને લાવ્યો તો અને એક બૂટ ની બરોબર એટલે પેલા ખબર આમ દિવાળી તો ભરચક દુકાનો હોય એટલે ફટ લઈને પેલો પેકિંગ કરીને આવતો ભીડભાડમાં તો ઉઠાઈ લીધો. તે બૂટ તો બરોબર મારી માની છોકરી ખબર ચંપલ માં ડુપ્લિકેટ કંપની નું આયા તૂટી ગયું છે તાના ચંપલ નું એવો ચોક બૂચ મારવું પડશે. પૈસા નહીં દિયો દિવાળી જતી રહી હવે બૂચ કનું મારવું કોઈ સદ નહીં. એટલે આમ માર્યો પણ તો ચંપલ ચોરી કર્યો અને તોડીને મેલ્યો પાછો કે ચાલ્યો ના એટલે ચોઈ કંપની નો હોય મારા તો 2 નંબર નું કરીને ચંપલ ઉઠાઈને લઈને આવ્યો છે તો એ મારા જેવો શીખે કને શીખવાના આલે. અલે આ ખબર મારી વાત તું તો ચંપલ લાવ હું તો 2 જીન્સ નો પેન્ટ ઉઠાઈ લાવ્યો તો ઢગલામાં એવું પેલા સ્કીમ કાઢી હતી તો ઢગલો કરીને મેલેલો અને દિવાળી ની જબ્બર ગળાગી હતી. મોલ માં શું હતું ખબર બાય 1 ગેટ 1 ફ્રી ના હોય તે આપણે શું કર્યું ખબર બાય 1 ગેટ 1 4 એક લેન 4 ઉઠાવો એટલે એક પેલો લે આપણે જે ગાજ્યા હોય ને 4 આપણે ઉઠાઈ લેવાના. જબ્બર વેપાર કરે. હા ખબર મારી વાત દિવાળી તો થઈ બરોબર છે પૈસા આરા પતી ગયા દિવાળી એ જતી રહી છે તે આમાં આપડે વાપરવા માટે 50,000 નો વેચ કરવો પડશે. મને સમાચાર મળ્યા કાલે હું પેલો મોન્ટુરો મુંબઈ નહીં રહેતો એ 3 વર્ષે ગોમમાં આવ્યો તો બરોબર તે ઘણા 3 વર્ષે આવ્યો એટલે જલ્દી તો ના જતો ને યાર. ના ના તે હમણાં વયકન જ છે ગોમમાં બધા કામ ધંધા વળગી જાય પણ એ હજી ફરે હજી 5 દાડા રહેવાનો એનું વતું કરી નાખે એટલે હજી જીવો નહીં જીવો પૈસા તો શું માર્યો જબર જાડ્યો થયો હો લ્યા ખાઈ ખાઈ કોક થાર ગાડી લાયો થારે લાયો અને અમે પાછી બીજું બુલેટ બાઈક લાયો પાછો ના હોય સ્પેશિયલ ગોમમાં રાખવા માટે ફરવા માટે પૈસા ઓ તારે પણ તો મુંબઈ માં જઈને જબ્બર કમાણી કરી છે મુંબઈ ની કમાણી મુંબઈ માં સમોણી પણ આ તો ગામડામાં મારે હલે આવો તો માં બેટી એવું કહે તે ખબર એને જઈએ આપડે આગળ હું કેતો તો એને આપડે જઈને મળીએ ભેગા થાય બરોબર પણ અમે એના તો 50,000 આપડે કોઈ સીધા તો મગવાય ના ધંધા બોનું નહીં કાઢવું દવાખાના બોનું કાઢવું પડે એવું દવાખાના બોનું કાઢીએ ને એટલે ભટ દઈને હાલે તો એમ કરું એક કોમ કરીએ હું કહું મારે પથરીમાં તો 50,000 ના થઈ યાર ઓપરેશન થઈ જાય ને મોટું પ્રોબ્લેમ બતાવવો પડશે તો લીવર ખરાબ થઈ ગયું લીવર ખરાબ થઈ ગયું આપણે દારૂ નહીં પીતા એટલે એવું ના કહેવાની યાર ઓહ વાત સાચી એના માટે હારું મચ્છા એવું કે વતરાનો હોજો આવ્યો વતરું વધારે તે કપવાનું આ કરવું પડશે આનું ખબર 50,000 નો વેચ કરીએ ગમે તે કરીને બરાબર અને ઉલ્લુ બનાવે લઈને રફુ ચક્કર પછી એને ભેગું નહીં થવાના આપડે મુંબઈ ના જાય ને તો ત્યાં ગોમ છોડીને જતું રહેવું પડશે. પણ મારું બેટું હું કેતો તો લે વિરમ આરો મળશે ચોકનીઓ આપણો એ સમાચાર હું તને ચમ આટલા લઈને આવ્યો મને એટલે હમણાં કોઈ ઓટો મારવા આપવાનું એવું હોય એટલે તો કોઈ બે હાડ્યો તો ને આપડે વાતો કરતા કરતા ચોક આગળ ના જતા રહ્યો તૈયારી છે હવે 10 વાગે આવે ને એટલે હવે આવતું જશે ઓય બે ના ના આપડે કોમ કરીએ પણ તું આવશે દુખાતો હીરો આવશે પણ કોમ કરીએ આપડે ના તો એક જગ્યાએ બેહીએ સોયલા એટલે બગીચામાં
ઓ રહ્યો જાડિયો રહ્યો. આવ્યો બરોબર હું એમ નાટક ચાલુ કર ચાલુ કર. અલ્યા વિરમ, એક્ટિંગ માં પાસ ના પડતો ના બોલું શું ગરમ બોલતો ના. અલ્યા વિરમ, હા મારું ઓપરેશન કરાવવાનું કીધું છે યાર. હા મસ્ત એક્ટિંગ કરી માની છો આગળ બંધા કમરો ઓપી દે ઉપર હવે બોલતો નહીં એના આ બધે હું તને ઓમ કરું. અલ્યા મારો હારું જબ્બર દુખાવો થાય છે યાર. તાત્કાલિક ઓપરેશન કરાવવાનું કીધું છે. તાત્કાલિક કરાવી દઈએ તાત્કાલિક. અલ્યા વિરમભાઈ, ઓહો મંટુભાઈ, અલ્યા આનો શું થયું? આખો ઢઈ થઈ ગયો. ઓનો તો કોઈ મોટી બીમારી છે માની છો આગળ. શું થયું હતે? લેવર નો હોજો હો ને અંદર આવડું મોટું હાડકું વધ્યું ને કપાવાનું હો. ઓહ આટકું વધ્યું. 10 દાડો હેરાન તો હે પૈસાનું સેટિંગ નહીં યાર. 30,000 તો મી તો આલ્યા પણ 80,000 રૂપિયા ખર્ચું હો. એવું સાહેબ? ઓહો તો હારા ડોક્ટર ને ચોક બતાવો ને, વ્યવસ્થિત ઓપરેશન કરાવડાવજો. ઓપરેશન તો કરવાનું પણ મોટું કોઈ પૈસા નહીં યાર. વિરમભાઈ, ઓ વિરમભાઈ, હું પૈસા આલુ ખરા પણ મને તમારો કોરો ચેક આલવો પડશે. અલ્યા મારા ભાઈ બંધ તો હું આખો બીજો આ તો કોરો ચેક માંગે છે. એટલે મારે ખાતું હતું પણ ચાંદી બંધ થઈ ગયું. 3 વર્ષ પહેલા એ ચેક પડી હાલ દો અને ખિસ્સામાં લઈને ફરું સુધી નથી ના હાલવા. બંધ બેંક નો ચેક હે, બંધ બેંક નો ચેક મને પતાય. આ પૈસા મને કોરો ચેક આલો. ચેક તો હું હંગાત લઈને ફરું. ચેક કર લે. આની માર નોંધ જો અસલ લો અસલ ને વિરમભાઈ હું કહું છું સાહેબ ભાઈ કરી સર કપાસ લઈને ડાયરેક્ટ ઠોકા છે આ તો. અલ્યા વિરમ, હા હું આલી ચેક આલો. ચેક આલે મે તારા માટે તો હું આવું ગીરવે રહી છું. મારા ભાઈ બંધ તારું દુઃખ મારે લઈ જોવાનું. એટલે પણ તે સહી કરીને આલ્યું કે પછી જોઈ ચેક કર્યું? સહી કરીને આલ્યું. હું કહું છું હા અને હારો વ્યવસ્થિત ડોક્ટર જે હોય ને એના પાસે હારું ઓપરેશન કરાવડાવજો. અને બીજા પૈસાની જરૂર પડે ને તો મને કહેજો, રિંગ કરજો, હું આલી જાય. શું વાંધો નહીં. તમારે ભગવાન નહીં મને તમારે હાથ ધોઈને વંદન કરું કે તમારે ભગવાન ઉતરીને મારા ભાઈ બંધ ઓપરેશન કરવા માટે તમે પૈસા આલ્યા મારી જો. હા વ્યવસ્થિત હોસ્પિટલ હારી હોય ને એવી હોસ્પિટલમાં ઓપરેશન કરાવજો. એ મોન્ટુભાઈ હવે મારો સારું કર્યું હું જઉં દવાખાને વેળા સતો લઈ જાઓ. સારું મારું વિરમ્યા જબ્બર વેટ કર્યો હતી કે ઉપર નાવાન કરવા 10 દાડા હોય કે દેખાવું નહીં આવા વિરમ. હા આમાં 50,000 આયા છે. 50,000 ના આપણે ભાગલા પાડી દો. ભાગલા ને પાડવા તાન 15 દાડા ફરવા જતા રહીએ. એવું કરું છું. હા ભેગો ખર્ચો કરીશું. હા એ કરો દારૂ ચખના સિગ્નેચર. દારૂ ચખના સિગ્નેચર દીવ દમણ ગો કોઈ બાકી નહીં મેલું. હે કોઈ બાકી નહીં મેલું. ઉતરોન ચીડી જવાનું. ઉતરોન ચીડી તો અંદે રોય દતો રમ મુંબઈ જેમ પતંગ ગોથો ખાય ને એમ આપણે ગોથો ખાતા ખાતા આવીશું પાછા. હા નાવાન કરવા. ઓહો મંટુ કાકા મજા. હા મજામાં. મુંબઈ ને જવાનું હવે? હા મુંબઈ જવાનું હો દીપા. આ ચેડા ચેડી મુંબઈ જવાનું હો. એ આજી નું હા કાકા. અરે ભાઈ પેલા વિરમ ને પેલા 2 જણ હતા ને એમ પૈસાની જરૂર હતી તે મેં પૈસા આલ્યા અને યોને મને આ ચેક આલ્યો. અલ્યા તારી તમારે જો ચેક લેવાનો હતો તાને એ આખા ગામમાં બધાનો બૂચ મારી છે. તમારે જો પૈસા આલવાના હતા તો બંધ ખાતાનું ચેક છે. તમારું એ બૂચ મારાઈ ગયું. અલ્યા તારી ચેક તો બંધ ખાતાનો છે